જુલાઈ 2025 થી શરૂ થનારા દશામા વ્રતને નવસારી શહેરમાં દશામાની મૂર્તિ વેચાણમાં મંદીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। વેપારીઓને 30 થી 50% સુધીનું નુકસાન થવાની આશંકા છે। નવસારી કુંભારવાડમાં વર્ષોથી દશામાની મૂર્તિઓનું વેચાણ થતું આવ્યું છે। હવે શહેરના અલગ અલગ વિસ્તારમાં મૂર્તિઓનું વેચાણ શરૂ થતા સ્પર્ધા વધી છે। વેપારીઓની મૂર્તિઓને શણગારવાનો ખર્ચ 500 થી 1000 રૂપિયા જેટલો જાય છે। મજૂરી સાથે મૂર્તિનો મૂળ ખર્ચ પણ વધ્યો છે। છેલ્લી ઘડીએ ગ્રાહકો મૂર્તિ ઓછા ભાવે માંગે છે, જેના કારણે વેપારીઓને ક્યારેક ના પાડવી પડે છે અથવા મૂર્તિ મૂળ ભાવે વેચવી પડે છે। આજે છેલ્લો દિવસ હોવાથી નવસારી શહેર અને કુંભારવાડ વિસ્તારમાં ગ્રાહકોની સારી એવી ભીડ જોવા મળી છે। દશામા વ્રત અષાઢ વદ અમાસથી શરૂ થાય છે અને 10 દિવસ સુધી ચાલે છે। આ વ્રત મુખ્યત્વે સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા પોતાના પરિવારની સુખાકારી માટે કરવામાં આવે છે। વ્રતના છેલ્લા દિવસે રાત્રિ જાગરણ કરવામાં આવે છે અને વહેલી સવારે દશામાની મૂર્તિનું પાણીમાં વિસર્જન કરવામાં આવે છે। 25 થી 30 વર્ષથી દશા માતાની મૂર્તિ વેચું છું। આ વર્ષે ઘરાકી બહુ ઓછી છે, જેવી ઘરાકી જો એવી છે ને કે નવસારીમાં વેચવાવાળા વધારે થઈ ગયા છે અને પહેલા કુંભામાં જ મૂર્તિ વેચાતી હતી, આખા નવસારીમાં વેચાય છે। એટલે હવે મંદીનો માહોલ તો છે જ અને માલમાં ભાવમાં પણ વેપારીનો વધારો થયેલો છે, એટલે ખૂબ જ મુશ્કેલી જેવું છે। ઘરાકી બધી હવે છેલ્લા દિવસે નીકળતી હતી એવી ઘરાકી દેખાતી નથી। કાલે હવે છેલ્લો દિવસ છે, કાલે માતાજી બેસી જશે। અમારે આ 25 વર્ષથી મૂર્તિનો વેપાર છે। આ વખત થોડું મૂર્તિનું મીડિયમ છે, મતલબમાં હજુ સુધી ગ્રાહક જે નીકળવા જોઈએ એવા નીકળ્યા નથી અને વેચાણ ચાલુ છે અને હવે જોવા જાય તો ભાવ બી એવું પૂરું આવતું નથી ગયા વર્ષ જેવું। હવે જોઈએ વરસાદનું વાતાવરણ છે, સાંજ સુધીમાં કેવી રીતે કસ્ટમર લેવા નીકળે એના પર આધાર છે। અમારા 1 ફૂટથી લઈને 10 ફૂટ સુધી અહીંયા બી ચાલુ છે અને અમારી જુનાગઢ સર્કલ પર બી દુકાન ચાલુ છે અને માટીથી લઈને પીઓપી બેઉમાં અમારા પાસે અવેલેબલ છે અહીંયા અને બધા બોમ્બે અને પુનાથી અમારી બધી મૂર્તિઓ આવતી છે।